નમસ્કાર, શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 7 યામ ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ. યામ ભૂમિતિના પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 7.1 જોઈએ છે અને 7.1માં દાખલા નંબર 6 અને દાખલા નંબર 6નો બીજો દાખલો હવે આપણે જોવાનો છે. આપણે દાખલો જોઈએ એ પહેલા બરાબર ટટ્ટાર બેસી આંખો બંધ કરી અને બ્રહ્મનાદ કરીશું. સ્ટાર્ટ ચાલુ જ રાખવાનું છે. ચાલુ જ છે. હા. તો સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 6 એનો બીજો, એમાં આપણને 4 બિંદુ આપેલા છે. સૌથી પહેલું સ્ટેપ, આપણે એ 4 બિંદુનું નામકરણ કરીશું. ધારો કે A 3 -3 5, B 3 1, C 0 3 અને D -1 -4 એ શક્ય હોય તો ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુ છે. હવે આ ABCD ના શિરોબિંદુ છે એવું આપણે અહીંયા કાચી આકૃતિ દ્વારા દર્શાવી દેવાનું. E બિંદુ તો -3 એ 5, બરાબર. x તમારું 1 2 3 -3 એ ઉપરની સાઈડે 5 એટલે 1 2 3 4 અને 5 એટલે અહીં આગળ તમારું બિંદુ આવે A. B બિંદુ તો 3 એ 1 તો કે 1 2 ને 3 અહીંયા 3 એ 1 એટલે અહીં આગળ તમારું B બિંદુ અહીં આગળ આવશે, બરાબર. C બિંદુ તો 0 3 એટલે y યામ 3, બરાબર. x યામ 0 અને y યામ 3 તો 1 2 અને 3 C બિંદુ તમારું અહીંયા આગળ આવશે, બરાબર. C બિંદુ. હા, અને તમારું D બિંદુ એટલે -1 -4 અહીંયા -1 અને અહીંયા આગળ -4, બરાબર. એટલે અહીંયા આગળ તમારું આવશે D બિંદુ. હવે આ બિંદુઓને તમે જોડો એટલે તમને ખબર પડશે કે એકચ્યુઅલી આ બિંદુ તમારા કોઈ ચતુષ્કોણ જેવું બનાવે છે ખરા? તો તમને ખ્યાલ આવશે કે બનાવતું નથી, બરાબર છે. તો અહીંયા આકૃતિ પરથી તમને ખબર તો પડી ગઈ ચતુષ્કોણ બનાવતું નથી, પણ આપણે એટલેથી અટકી જવા વાળા લોકો છે નહીં, બરાબર. તો શું કરવાનું? તો કે તમારે જે કરવું હોય કરો. હવે 2 નંબર જે છે ને, 1 નંબરમાં નામકરણ અને 2 નંબરમાં આકૃતિ દોરો. હવે આ આકૃતિ દોરવાનું તમારે તમારી જે એક્ઝામ છે એની અંદર તમે દોરો ના દોરો તો પણ ચાલે, બરાબર. પણ આપણી સમજ માટે આપણે આ કાચી આકૃતિ દોરી લઈએ તો આપણને તરત દાખલાનો ઉકેલ મેળવવાની ખબર પડે, બરાબર. સ્ટેપ નંબર 3. હવે ત્રીજો જે સ્ટેપ છે એ પ્રકાર માટે છે. એમાં બાજુઓ 4 અને વિકર્ણો એટલે એના ગુણધર્મો આપણે ધ્યાનમાં લેવાના છે 2, બરાબર. તો અહીંયા આપણે પહેલી બાજુ લઈએ. પહેલી બાજુ છે AB, બરાબર. તો AB માટે
આપણે બે બિંદુઓ દર્શાવી દઈએ. A બરાબર -3 અને 5 અને B બરાબર 3 0. B બરાબર 3 1. તું કયું બોલી? અરે પહેલા તો આપણે આ બિંદુના યામ લખીએ છીએ. અહીંયા ભૂલી ગઈ સ્ટેપ. બિંદુના યામ લખીએ છીએ. એને આપણે સ્ટેપ નંબર A કહીશું. આમ સ્મોલ a. પછી સ્મોલ b, એટલે અહીંયા સ્મોલ a તો છે એટલે અહીંયા સ્મોલ 1 કહીશું. પછી સ્મોલ 2 માં શું કહીશું? તો કે મંગળસૂત્ર, અંતર સૂત્ર એ સ્મોલ b. સ્મોલ 2 માં શું કહીશું? તો કે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, આ અંતર સૂત્ર. તો એ સ્મોલ b આવશે. અને સ્મોલ c તો એમાં આ જે આવશે a. બરાબર? તો એ રીતે આપણું એટલે સ્મોલ 3 આવશે. તો એ રીતે તમારે સ્ટેપ લેવાના છે. યાદ એવી રીતે રાખવાનું છે. આ દરેક વખતે કેમ લેવાનું? x1 y1 x2 y2 કરવા માટે. બરાબર? એટલે તમને ખબર પડે કે તમારે x1 તરીકે કોને મૂકવાનું છે અને y1 માટે કોને મૂકવાનું છે, x2 માટે કોને મૂકવાનું છે ને y2 માટે કોને મૂકવાનું છે, એ તમને ખબર પડે. તો આપણું AB માટેનું મંગળસૂત્ર તમારે કહેવાનું છે. બોલો. અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બરાબર AB બરાબર વર્ગમૂળમાં -3 - 3 નો વર્ગ વત્તા 5 - 1 નો વર્ગ. હવે અહીં આગળ તમે આને સાદુરૂપ આપો તો તમને આ સ્ટેપ મળે. -1 અને એટલે -3 અને -3 તો -6 નો વર્ગ. અને અહીંયા 5 માંથી 1 જાય તો +4 નો વર્ગ. તો 6 નો વર્ગ થશે 36 અને 4 નો વર્ગ થશે 16. બંનેનો સરવાળો કરો તો વર્ગમૂળમાં 52 અને 52 ના અવયવ પાડો તો 13 ચોક 52. 13 ચોક 52. બરાબર? અને જે 4 છે એને તમે આ રીતે લખી શકો. વર્ગમૂળમાં 13 ગુણ્યા 2 નો વર્ગ વર્ગમૂળમાં. બરાબર? તો આ 2 નો વર્ગ છે તો એને હવે તમે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે અહીંયા તમે આ રીતે લખી શકો. વર્ગમૂળમાં 13 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો જવાબ તમારો શું આવે? 2 વર્ગમૂળમાં 13. આવો જવાબ આવે. બરાબર? તો આ AB માટેનું એક થયું. હવે આપણે BC માટે તો BC માટે તો બિંદુ B. B ના યામ કયા છે? 3 અને 1. C ના યામ કયા છે? 0 અને 3. તો x1 y1 x2 y2. બરાબર? તો હવે BC માટેનું મંગળસૂત્ર કયું છે? અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. બરાબર? તો આપણે કિંમતો મૂકીએ. 3 - 0 નો વર્ગ વત્તા 1 - 3 નો વર્ગ. બરાબર? તો એના પછી શું થશે? તો એના પછી શું થશે? તો કે 3 નો વર્ગ વત્તા 1 માંથી 3 જાય એટલે -2 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થશે? 9 - 2 નો વર્ગ થશે 4. તો વર્ગમૂળમાં 9 વત્તા 4 બરાબર વર્ગમૂળમાં 13. બરાબર? હવે તમારી બીજી બાજુ આવી એ તમારી આવી વર્ગમૂળમાં 13. એટલે પહેલી બાજુ જેટલી નથી. બરાબર? હવે ત્રીજી બાજુ જુઓ CD. તો એના માટે C બિંદુ કયું છે? તો કે 0 3 x1 y1. અને D બિંદુ કયું છે?
-1 -4 તો x2y2 બરાબર. તો આ સીડી માટેનું મંગળસૂત્ર બોલો. અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. હવે 0 -1 નો વર્ગ વત્તા 3 -4 નો વર્ગ. તો આ જે બિંદુના યામ છે એના પરથી મારું પહેલું સ્ટેપ આ આવશે. એના પછી મારું આ સ્ટેપ આવશે, માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે એટલે 0 + 1 નો વર્ગ વત્તા માઇનસ માઇનસ પ્લસ હશે એટલે 3 + 4 નો વર્ગ એ પછી આવશે. બરાબર. ત્યાર પછીનું મારું સ્ટેપ આવશે તો 1 નો વર્ગ વત્તા 3 ને 4 7 તો 7 નો વર્ગ. 1 નો વર્ગ 1 થાય, 7 નો વર્ગ 49 તો વર્ગમૂળમાં 1 વત્તા 49 એટલે વર્ગમૂળમાં 50. હવે 50 ના અવયવ પાડો તમે તો 25 ગુણ્યા 2 એ 50 ના અવયવ થાય. તો એમાં તમે 25 એટલે 5 નો વર્ગ અને ગુણ્યા વર્ગમૂળમાં 2. આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો તમારો જવાબ આવશે 5 વર્ગમૂળમાં 2. તો તમારી ત્રીજી બાજુનું મૂલ્ય મળ્યું તમને 5 વર્ગમૂળમાં 2. બરાબર. હવે તમારી ચોથી બાજુ છે DA. તો DA માટે ડી બિંદુ કયું છે તો કે -1 -4. -1 -4 છે ને? કમ્પ્લીટ છે ને? ઓછા નહીં મારતા ને? થઈ ગયો બીજો દાખલો. હા જી. એટલે x1 y1 અહીંયા કરી દીધું. બરાબર. એ બિંદુ -3 અને એને તમે શું કહેશો x2 y2. બરાબર. તો એના માટે તમારું x2 y2. તો DA માટે તમારું અંતરસૂત્ર કયું છે? બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. તો એના પરથી હું એવું લખી શકીશ -1 -3 નો વર્ગ વત્તા -4 -5 નો વર્ગ. એના પછી આ લખી શકાય -1 +- 3 થઈ જશે તો -1 વત્તા 3 નો વર્ગ વત્તા -4 -5 નો વર્ગ. બરાબર. તો એના પછીનું સ્ટેપ કયું આવશે? અહીંથી આ આવશે અને અહીંથી આ આવશે. કયું આવશે તો કે છે 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ વત્તા 5 અને 4 નો સરવાળો થશે પણ નિશાની માઈનસ તો -9 નો વર્ગ. બરાબર. તો 2 નો વર્ગ કેટલો થાય 4 -9 નો વર્ગ 9 9 81 એટલે 4 વત્તા 81 જવાબ આવશે વર્ગમૂળમાં 85. તો તમારી ચોથી બાજુ એટલે ચારે બાજુ સમાન નથી એવું તમને અહીંયા ખબર પડી જાય. બરાબર. તો અહીંયા તમારે લખી દેવાનું બાજુ સમાન નથી. બાજુ સમાન નથી. બરાબર છે. હવે તમારું સ્ટેપ બદલાશે. સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 વિકર્ણો માટે. વિકર્ણો 2. તો બે વિકર્ણો કયા છે તો કે એક વિકર્ણ AC છે અને બીજો વિકર્ણ BD છે. બરાબર. તો AC માટે બિંદુ A બરાબર કેટલા? A ના યામ -3 અને 5. C ના યામ કેટલા છે 0 3. બરાબર. x1 y1 x2 y2 આ રીતે લખી દેવાનું. હવે AC માટેનું તમારું અંતરસૂત્ર કયું છે? બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. તો અહીંયા જે સૂત્ર આવે છે એનું એક સૂત્ર છે. તો વર્ગમૂળમાં -3 -0 નો વર્ગ વત્તા 5 -3 નો વર્ગ. બરાબર. તો એના પછી વર્ગમૂળમાં -3 નો વર્ગ વત્તા 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ.
તો એના પછી 3 -3 નો વર્ગ એટલે કેટલો થશે? વર્ગમૂળમાં 9 વત્તા 2 નો વર્ગ 4 એટલે 9 વર્ગમૂળમાં 9 વત્તા 4 તો 9 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 13. બરાબર? તો વર્ગમૂળમાં 13 એ પહેલા વિકર્ણની મૂલ્ય મળ્યું. બરાબર? હવે તમારે બીજા વિકર્ણ છે બીડી. તો બીડી માટે બી બિંદુ લઈ લો. બી બિંદુના યામ છે 3 1 અને ડી બિંદુના યામ છે -1 -4. બરાબર? એને x1 y1 આપણે કરી દઈએ, x2 y2. બરાબર? તો બીડી ના માટેનું અંતર સૂત્ર, તો અહીંયા જે સંખ્યાઓ છે આપણી એના પરથી અંતર સૂત્ર મળશે 3 -1 નો વર્ગ વત્તા 1 -4 નો વર્ગ. બરાબર? તો 3 -1 એટલે 3 વત્તા થઈ ગયા, 3 વત્તા 1 નો વર્ગ થયો. બરાબર? અને વત્તા 1 વત્તા -4 એટલે પ્લસ થઈ જશે, તો 1 વત્તા 4 નો વર્ગ. બરાબર? એના પછીનું સ્ટેપ કયું આવશે? તો કે વર્ગમૂળમાં 3 વત્તા 1 એટલે 4 નો વર્ગ વત્તા 4 વત્તા 1 એટલે 5 નો વર્ગ. તો 4 નો વર્ગ કેટલો થાય? 16 અને 5 નો વર્ગ 25. તો જવાબ આવશે વર્ગમૂળમાં 16 વત્તા 25. 16 વત્તા 25 નો સરવાળો કરો એટલે વર્ગમૂળમાં 41 જવાબ આવે. બરાબર છે? હવે અહીંયા સ્ટેપ નંબર 5. અહીંયા BC વત્તા AC, BC વત્તા AC, BC વત્તા AC બરાબર વર્ગમૂળમાં 13 વત્તા વર્ગમૂળમાં 13 બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં 13 અને એ જવાબ આવે છે AB જેટલો આવે છે. બરાબર? તો આ 3 બિંદુઓ કેવા છે? એટલે અહીંયા આ સરવાળો આવો થાય છે એટલા માટે આથી આ A, B અને C કેવા બિંદુ છે? સમરેખ બિંદુ છે. સમરેખ બિંદુ એટલે A ડેશ C ડેશ B, A ડેશ C ડેશ B. કેમ A ડેશ C ડેશ B? તો આકૃતિ જુઓ, A ડેશ C ડેશ B. ખ્યાલ આવ્યો? A ડેશ C ડેશ B કેવી રીતે આયા? તો C વચ્ચેનું બિંદુ છે એટલે સમરેખ બિંદુ છે, જેમાં બિંદુ C એ બિંદુઓ A અને B ની વચ્ચે છે. બરાબર? તો આથી બિંદુઓ ABCD દ્વારા ચતુષ્કોણ રચાતો નથી. બરાબર? તો સ્ટેપ નંબર 6, આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચતા નથી. હવે ચતુષ્કોણ જ નથી રચતા તો એની પ્રકાર અને ગુણધર્મની કોઈ વાત થાય નહીં. બરાબર? તો આ રીતે આપણો દાખલો અહીંયા જોવાનો છે. ત્યાર પછી આપણો દાખલો છઠ્ઠાનો ત્રીજો દાખલો. એની રકમ છે, તો પહેલું સ્ટેપ શું છે? આપણને જે બિંદુ આપેલા છે એનું આપણે શું કરીએ છીએ? નામકરણ. હા, તો ધારો કે A બરાબર 4 5, B બરાબર 7 6, C બરાબર 4 3, D બરાબર 1 2 એ શક્ય હોય તો ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુ છે. હવે ABCD ના શિરોબિંદુ છે કે નહીં? તો 2 નંબર આકૃતિ. બરાબર? હવે આકૃતિ આપણે એટલી સરસ નાની દોરીએ છે પણ તો પણ આપણું કમ્પ્લીટ આવે છે. બરાબર? કારણ કે આપણે આપણા હિસ્સાની ઈમાનદારી રાખીએ છીએ. A બરાબર 4 5 એટલે 4 5 એટલે x અક્ષમાં જ આવશે, એટલે પહેલા ચરણમાં જ આવશે. બરાબર? 4 5 એટલે 1 2 3 અને 4, 4 અહીંયા અને 5 એટલે 1 2 3 4 અને 5. બરાબર? આ બે ભેગા થાય એટલે બિંદુ A અહીંયા આગળ આવ્યું. બરાબર? હવે B બિંદુ, તો કે 7 6, તો 4 પછી 5 6 ને 7, 7 અને 6 એટલે આનાથી ઉપર, એટલે B બિંદુ તમારું અહીંયા આગળ આવશે, સહેજ ઉપર B બિંદુ. C બિંદુ 4 3, તો 4 એટલે અહીંયા આગળ પાછું 4, એટલે 4 તો અહીંયા હતા જ, તો અહીંયા 1 2 ને 3 એટલે અહીંયા આગળ આવશે C બિંદુ. અને D બિંદુ 1 2, તો 1 અહીંયા છે, 1 અહીંયા છે અને 2 અહીંયા છે. બરાબર?
તો અહીંયા તમારું આવશે ડી બિંદુ. બરાબર. હવે આ એબીસીડી એને તમે જોડો તો તમને સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું કંઈક લાગશે. બરાબર છે. તો આકૃતિ પરથી તમને ધ્યાનમાં આવી જાય છે કે તમારે કઈ દિશામાં જવાનું છે. તમને આકૃતિ દોરવાથી તમને ખબર પડી જાય છે કે આમાં ચતુષ્કોણ છે કે નહીં. બરાબર. પ્રકાર વકાર તો પછીની વાત આવે, પણ પહેલા તો છે કે નહીં એ ખબર પડી જાય છે. તો એનું મહત્વ છે. બરાબર. કોણ છે? તો હવે સ્ટેપ નંબર 3. તો સ્ટેપ નંબર 3 માં આપણે શું કરતા હતા ભાઈ? તો કે એનો પ્રકાર શોધતા હતા. બરાબર. તો પ્રકારમાં બાજુઓ અને વિકર્ણો એને ધ્યાનમાં લેવાનું છે. બરાબર. તો બાજુઓમાં પહેલી બાજુ તો AB અને AB માટે A ના યામ 4, 5 અને B ના યામ 7, 6 એ લેતા તમને અંતર સૂત્ર બોલો કેટલા? ના, તમે જમવાનું કરી દો એટલે નાસ્તો બાસ્તો. તો A અને B બિંદુના યામ આપણે લીધા અને ત્યાર પછી બાજુ AB માટે આપણે આપણી જે પ્રક્રિયા છે કરવાની છે. તો AB માટેનું મંગળસૂત્ર અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. હા, હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બધી સંખ્યા ધન છે. બધી સંખ્યા ધન છે એટલે આપણે માઈનસ વાળામાં જે આપણે પહેલું પદ મૂકતા હતા એ અહીંયા આગળ ક્યાંય મૂકવાની જરૂર પડશે. એટલે અહીંયા તમે ડાયરેક્ટ લઈ શકો આના પરથી સીધે સીધું. બરાબર. તો AB બરાબર વર્ગમૂળમાં 4 - 7 નો વર્ગ. ક્યાં આયા આપણે ભાઈ? બરાબર છે ને? તો ત્યાં રે, અંદર ના જઈશ. બરાબર. અહીં કબાટમાં કશું નથી. AB બરાબર વર્ગમૂળમાં 4 - 7 નો વર્ગ વત્તા 5 - 6 નો વર્ગ. બરાબર. તો શું થશે? તો એના પછીનું એક સ્ટેપ તો આપણે મૂકવાનું આવે જ. 4 - 7 એટલે -3. 4 માંથી 7 જાય તો -3 નો વર્ગ અને 5 માંથી 6 જાય એટલે -1 નો વર્ગ. તો -3 નો વર્ગ કેટલો થયો? 9 અને -1 નો વર્ગ થયો 1. એટલે 9 + 1 વર્ગમૂળમાં 9 + 1 બરાબર કેટલો જવાબ આવશે? વર્ગમૂળમાં 10. હવે B એટલે B અને BC માટે બાજુ BC માટે તો BC ના યામ કયા છે? B ના યામ 7, 6 અને C ના યામ 4, 3. બરાબર. તો BC માટેનું મંગળસૂત્ર કયું છે? અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. હા, તો એના પરથી હવે હું લખી શકું વર્ગમૂળમાં 7 - 4 નો વર્ગ વત્તા 6 - 3 નો વર્ગ. હવે 7 માંથી 4 જાય તો કેટલા રહેશે? 7 માંથી 4 જાય તો 3 નો વર્ગ વત્તા 6 માંથી 3 જશે તો પણ 3 નો વર્ગ. હા, તો 3 નો વર્ગ અને 3 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 9 + 9. 9 + 9 એટલે વર્ગમૂળમાં 18. તો વર્ગમૂળમાં 18 આવે તો એના અવયવ પાડવાના 9 × 2. 9 એટલે તમારું 3 નો વર્ગ ગુણ્યા 2. તો એને તમે 3 વર્ગમૂળમાં 2 આવી રીતે લખી શકો. બરાબર છે? 3 વર્ગમૂળમાં. તો તમારી બીજી બાજુ આવી, તમારી બીજી બાજુ જે છે એનું મૂલ્ય તમને મળ્યું 3 વર્ગમૂળમાં 2. બરાબર. હવે તમે જુઓ ત્રીજી બાજુ એટલે સીડી. બરાબર. તો સીડી માટે બિંદુ C ના યામ 4, 3 અને D ના યામ 1, 2. બરાબર. તો સીડી માટેનું અંતરસૂત્ર કયું છે?
અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. બરાબર. તો એના પરથી આપણે મૂલ્યો મૂકીએ તો વર્ગમૂળમાં 4 માઈનસ 1 નો વર્ગ બરાબર એટલે 4 માઈનસ 1 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 3 માઈનસ 2 નો વર્ગ. તો 4 માંથી 1 જાય એટલે કેટલું આવશે 3 નો વર્ગ વત્તા 3 માંથી 2 જાય એટલે 1 નો વર્ગ. તો 3 નો વર્ગ એટલે કેટલો થશે 9. તો વર્ગમૂળમાં 9 વત્તા 1 નો વર્ગ 1 એટલે વર્ગમૂળમાં 9 વત્તા 1 બરાબર તમારો જવાબ થશે વર્ગમૂળમાં 10. હવે તમે જુઓ કે સામસામેની AB અને CD એ સામસામેની બાજુઓ છે. તો સામસામેની બાજુઓ સમાન. સામસામેની બાજુઓ સમાન તો સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. આપણને આકૃતિ પરથી ખબર જ છે છતાં આપણે લેવાનું છે. હવે ચોથી બાજુ લઈએ છે તો ચોથી બાજુમાં D બિંદુના યામ 1 2 અને A બિંદુના યામ છે 4 અને 5 બરાબર. તો એના બાજુ આપણી DA થઈ. DA માટેનું અંતર સૂત્ર એટલે કે મંગળસૂત્ર કયું છે અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. બરાબર. તો એના પરથી મૂલ્યો મૂકતા આપણને મળે વર્ગમૂળમાં 1 માઈનસ 4 નો વર્ગ વત્તા 2 માઈનસ 5 નો વર્ગ. હવે 1 માંથી 4 જાય તો માઈનસ 3 નો વર્ગ વત્તા 2 માંથી 5 જાય તો માઈનસ 3 નો વર્ગ. તો અહીંયા જવાબ આપણને મળે છે વર્ગમૂળમાં માઈનસ 3 નો વર્ગ વત્તા માઈનસ 3 નો વર્ગ. હવે માઈનસ 3 નો વર્ગ કેટલો થશે 9 અને માઈનસ 3 નો વર્ગ પણ. તો વર્ગમૂળમાં 9 વત્તા 9 તો વર્ગમૂળમાં 18 થાય. તો 18 ના અવયવ પાડતા 9 ગુણ્યા 2 9 ગુણ્યા 2 ને આપણે વર્ગમૂળમાં 9 એટલે 3 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2 તો અહીંયા તમારો જવાબ થશે 3 વર્ગમૂળમાં 2. તો અહીંયા સામસામેની બાજુઓ તમે જુઓ તો BC અને DA અને AB અને CD આ બંને ના મૂલ્યો સમાન છે. હવે સામસામેની બાજુઓ ખાલી મળી જવાથી તમારું કામ પતી જતું નથી. બરાબર. હવે આપણું સ્ટેપ નંબર આવ્યું 3 પછી 4. સ્ટેપ નંબર 4. હવે એમાં તમારે વિકર્ણોના મૂલ્યો સમજવાના છે. તો વિકર્ણ AC બરાબર લેવું હોય તો A ના યામ કેટલા 4 5 અને C ના યામ કેટલા 4 3. તો એના પરથી તમે AC માટેનું મંગળસૂત્ર બોલો. અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. બરાબર. તો એના પરથી વર્ગમૂળમાં 4 માઈનસ 4 નો વર્ગ વત્તા 5 માઈનસ 3 નો વર્ગ. તો 4 માઈનસ 4 એટલે 0 નો વર્ગ વત્તા 5 માઈનસ 3 એટલે 2 નો વર્ગ. બરાબર. તો તમારું 2 નો વર્ગ એટલે કેટલો થશે 4. તો વર્ગમૂળમાં 4 અને વર્ગમૂળમાં 4 ને તમે આ રીતે દર્શાવી શકો 2 નો વર્ગ વર્ગમૂળમાં વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે જવાબ આવશે તમારો 2. હવે તમારી BD તમારું બીજો વિકર્ણ છે BD. તો એના માટે બિંદુ B ના યામ કેટલા છે 7 6 અને બિંદુ D ના યામ કેટલા છે 1 અને 2. બરાબર. તો એના માટે હવે BD માટેનું મંગળસૂત્ર બોલો. અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. બરાબર. એના મૂલ્યો મૂકીએ તો BD બરાબર વર્ગમૂળમાં 7 ઓછા 1 નો વર્ગ વત્તા 6 ઓછા 2 નો વર્ગ. હવે 7 માંથી 1 જાય એટલે કેટલા રહેશે વર્ગમૂળમાં 6 નો વર્ગ વત્તા 6 માંથી 2 જાય એટલે કેટલા રહેશે 4. તો વર્ગમૂળમાં 4 નો વર્ગ. તો વર્ગમૂળમાં 6 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. હવે 6 નો વર્ગ કેટલો થાય 36 અને 4 નો વર્ગ 16. તો વર્ગમૂળમાં 36 વત્તા 16 36 વત્તા 16 એટલે વર્ગમૂળમાં 52. હવે 52 ના અવયવ પાડો તો 13 ગુણ્યા 4 તો 13 ચોક 52 થાય. તો વર્ગમૂળમાં 13 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે તમારો જવાબ આવે 2 ગુણ્યા વર્ગમૂળમાં 13. બરાબર. તો બે વિકર્ણોના મૂલ્યો આપણને મળી ગયા જે પણ સમાન નથી.
બંને વિકર્ણોના મૂલ્યો સમાન નથી. જો બંને વિકર્ણોના મૂલ્યો સમાન હોય તો એ કેવો થાય? ચોરસ થઈ જાય. બરાબર? તો એ ચોરસ થતો નથી. હા, તો હવે ગુણધર્મોના રીતે એટલે સ્ટેપ નંબર 5. આમ ચતુષ્કોણ ABCD માં AB અને CD એટલે સામસામેની બાજુ સામે બાજુ સમાન. AB અને CD અને BC અને DA એટલે કે સામસામેની બાજુઓની બંને જોડ સમાન છે. બરાબર? કિંતુ AC does not equal to BD એટલે વિકર્ણો સમાન નથી. બરાબર? હવે AC does not equal to BD કેમ? AC ક્યારે BD ની સમાન હોય નહીં. કારણ શું? બોલો, કારણ આપો. AC BD ના સમાન ના હોય, કારણ આપો. બોલો, કારણ આપો. AC ક્યારે BD ની સમાન ના હોય. અલા સિમ્પલ વસ્તુ. AC માંથી ઠંડો પવન આવે અને BD માંથી ગરમ ધુમાડા નીકળે. તો ગરમ બરાબર ઠંડુ એવું હોય ખરું? શું દોસ્ત, આટલું સમજતા નહીં? તો વિકર્ણો સમાન નથી. સ્ટેપ નંબર 6. આમ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કારણ કે સામસામેની બાજુઓ સમાન હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, ચોરસ નહીં. બરાબર? સ્ટેપ નંબર 7. આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને તેનો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેટલો ટાઈમ થયો? 31. ચલો, દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની રકમ છે જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. બરાબર? તો જે બિંદુ એટલે અહીંયા હું એક શબ્દ ઉમેરું છું, જે બિંદુ બરાબર કે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય એવું એક ત્રીજું બિંદુ, એટલે આ બે આપેલા છે ને, એક ત્રીજું x અક્ષ ઉપરનું બિંદુ એટલે y0. x અક્ષ ઉપરનું બિંદુ એટલે y0. એટલે આપણે કેવું બિંદુ શોધવાનું છે? x0 વાળું બિંદુ શોધવાનું છે. બરાબર છે? ઉકેલ. તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 આપણે જે કીધું એ x અક્ષ ઉપરના કોઈ પણ બિંદુના યામ x0 સ્વરૂપના હોય. બરાબર? સ્ટેપ નંબર એટલે 2. હવે સ્ટેપ નંબર 2 માં આપણે નામકરણ કરો. નામકરણ. બરાબર? તો નામકરણમાં ધારો કે આપણું જે x અક્ષ ઉપરનું બિંદુ છે એને આપણે P નામ આપીએ. તો Px0 એ માગેલ બિંદુ છે. બરાબર? અને જે આપણા આપેલ બિંદુ A 2 - 5 અને B -2 9 થી સમાન અંતરે આવેલું છે. તો એને સમાન અંતરે આપેલું હોય કેવી રીતે કહેવાય? તો કે PA બરાબર PB. PA બરાબર PB આવું કહી શકાય. હવે PA બરાબર PB એટલે આપણે ઉદાહરણમાં જોઈ ગયા હતા કે બંને અંતર સમાન હોય તો આપણે શું કરતા હતા? તો કે બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરતા. તો વર્ગ કરતા શું આવે? તો કે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. બરાબર? તો હવે શું કરવાનું? તો કે આ PA ના વર્ગ માટેનું અંતર સૂત્ર અને PB ના વર્ગ માટેનું અંતર સૂત્ર તમારે લેવાનું છે. બરાબર? તો અહીંયા તમારે આ બાજુની સાઈડે P અને A એટલે P એટલે x0 અને A એટલે 2 - 5 અને PB એટલે તો P એટલે x0 અને B એટલે -2 9. બરાબર? તો આ PA માટેના બે આપણે યામ લઈ લીધા અને PB માટેના યામ લઈ લીધા.
તો આ PA નો વર્ગ એટલે આપણે PA હોય તો વર્ગમૂળ લેવાનું, પણ PA નો વર્ગ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ તમે PA માટે સૂત્ર લખ્યું, PA ના સ્ક્વેર માટે. એવી જ રીતે તમે આ બાજુ લખો PB ના વર્ગ માટે, તો કે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. બરાબર. હવે આ જે સૂત્ર લખ્યું છે ને એની અંદર તમારા મૂલ્યો મૂકી દો. તો મૂલ્યો મૂકતા હવે શું થશે, તો કે પહેલામાં x જ છે x1 એટલે, તો x - 2 નો આખાનો વર્ગ. બરાબર. પણ બીજું છે એમાં જુઓ તો એક 0 છે, 0 - -5 નો વર્ગ. બરાબર છે. 0 - -5 નો વર્ગ. આ બાજુની સાઈડે કયું છે, તો કે x - -2 નો વર્ગ અને y એટલે y1 એટલે 0 - 9 નો વર્ગ. બરાબર. તો આ સૂત્ર પરથી મેં મૂક્યું. હવે આ માઇનસ માઇનસ પ્લસ કરવાના છે ને એ પછી તમને આપેલું છે. બરાબર. એટલે અહીંયા આગળથી હવે લેવાનું, તો કે x - 2 નો વર્ગ વત્તા 0 વત્તા 5 નો વર્ગ બરાબર x વત્તા 2 નો વર્ગ વત્તા 0 - 9 નો વર્ગ. હવે અહીંયા આગળ તમારે શું કરવાનું છે, તો કે અહીંયા આપણે ડાપણ કરવાનું છે, તો કે a - b નો વર્ગ બરાબર a² - 2ab વત્તા b². આવું અવયવ સૂત્ર એક લેવાનું છે. અને બીજું અવયવ સૂત્ર તો કે a વત્તા b નો વર્ગ, કારણ કે આ બાજુ વત્તા છે, a વત્તા b નો વર્ગ બરાબર શું, તો કે a² વત્તા 2ab વત્તા b². તો આ બે અવયવ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે. બરાબર. તો અહીંયા આના પરથી આ આવશે x² - 4x વત્તા 4 અને અહીંયા 5 નો વર્ગ એટલે વત્તા 25. બરાબર. x વત્તા 2 નો વર્ગ એટલે x² વત્તા 2 દુ 4x વત્તા 4 અને 9 નો વર્ગ અહીંયા આવશે 81. બરાબર. હવે આને સાદુરૂપ આપો. સાદુરૂપ આપવા માટે શું કરવાનું, તો આ x² આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે, ઉડી ગયા. હવે 4 જે છે આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે. બરાબર. આ ઓછા 4x છે ને, આ ઓછા 4x એ આ બાજુ વત્તા 4x છે, તો આ ઓછા વત્તા છે એ આ બાજુ જતા રહેશે અને આ 25 જે છે એ આ બાજુ જતા રહેશે. એટલે અહીંયા આ બાજુ તમારું હવે સ્ટેપ થયું -4x -4x. આ 4x આ બાજુ જતા એટલે માઇનસ થઈ ગયા અને આ બાજુનું સ્ટેપ કયું થયું, 81 - 25. બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ થશે, તો -8x બરાબર 81 માંથી 25 જાય તો કેટલા આવશે, 56. બરાબર. એના પછીનું સ્ટેપ, તો આ -8 આ બાજુ નીચે ઉતરશે, તો x બરાબર -56 ભાગ્યા 8, 8 સીતા 56, તો x ની કિંમત તમને મળે છે -7. x ની કિંમત -7 મળી ગઈ. બરાબર. હવે તમારું સ્ટેપ નંબર 3. તો આમ 2 - 5 અને -2 9 થી સમાન અંતરે આવેલ x અક્ષ ઉપરનું માગેલ બિંદુ, કારણ કે x ની કિંમત જ મૂકવાની છે એટલે અહીંયા માગેલ બિંદુ હું લખું છું x0 આપણે ધારેલું હતું, તો એમાં x ની કિંમત મૂકી દઈએ. આ ઉપર લખવાનું તમારે, આપ નીચે લખવાનું. બરાબર. તો -70 છે. બરાબર. તો આ રીતે તમારા દાખલા તમારે કરવાના રહેશે. બરાબર. તો હવે 7, 8 અને 9 તમે જુઓ. 7, 8, 9 અને 10. તો તમારા છઠ્ઠા દાખલા સુધી કયા સૂત્રનો ઉપયોગ આવ્યો, અંતર સૂત્ર. AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે 7, 8 અને 9, 10 જે છે એની અંદર કયા સૂત્રનો આવ્યો, તો કે AB નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ.
તમને એમ થશે કે આ વર્ગમૂળ કેમ નીકળી ગયું, તો વર્ગ થયો ને એટલે. ખ્યાલ આવ્યો? એટલે આપણે જે 3 સૂત્રો ઉપયોગમાં લેવાના છે, 1 2 ને 3, બરાબર? તો એ 3 સૂત્રો આપણે કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ એ આપણા ધ્યાનમાં રહે, એટલા માટે આ વસ્તુ ખ્યાલ આવે. બરાબર છે? હવે એ જ પ્રમાણે તમે દાખલા નંબર 8 લો, દાખલા નંબર 9 જુઓ અને દાખલા નંબર 10 જુઓ, એટલે બસ થઈ જાય. બરાબર? હવે હું અહીંયા તમને એવું કહી શકું છું કે સેમ દાખલા છે, તમે તમારી રીતે કરી શકો છો અને તમારે કરી લેવાના, પણ હું એવું કહી શકું છું, કહે ખરું, મારી મરજી. બરાબર? પણ તમારા 50% સ્તરને ધ્યાનમાં લેતા હું એવું નહીં કહું.